હવે તમારા ઘરના નળમાં આવતું પાણી પણ તમારો જીવ લઈ શકે છે। અમે કોઈ મજાક નથી કરી રહ્યા, કારણ કે આવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક સોસાયટીના 40 લોકો દવાખાનામાં દાખલ છે, જેમાંથી 25 થી વધુ લોકો તો આઈસીયુમાં છે, અને તે પણ ખરાબ પાણી પીવાના કારણે। હજુ પણ તમને કદાચ માન્યમાં નહીં આવતું હોય, પરંતુ એક યુવાને આ ખરાબ પાણીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેવું કહીએ તો નવાઈ લાગશે, પરંતુ આ કડવું સત્ય છે અને સુરતના સત્તાધીશો અને અધિકારીઓ ઊંઘી રહ્યા છે। કેવી રીતે પ્રદૂષિત પાણી એક યુવાનને ભરખી ગયું, આવો જોઈએ આ રિપોર્ટમાં। પાણી બન્યું ઝેર, યુવાને ગુમાવ્યો જીવ। લોકો હોસ્પિટલમાં દાખલ, 25 લોકો આઈસીયુમાં। પહેલા તો આ ઘટના માન્યમાં નહીં આવે, પરંતુ સૌથી પહેલા આ અર્થી જુઓ। આ એ યુવાનની અર્થી ઉઠી છે જેણે દૂષિત પાણીના કારણે જીવ ગુમાવ્યો છે, અને યુવાનનું નામ જયેશ ક્ષીરસાગર છે। ઘટના સુરતના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી મહારાણા પ્રતાપનગર સોસાયટીમાં બની છે, જ્યાં 2 દિવસ અગાઉ દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું છે। સોસાયટીના 40 લોકો દૂષિત પાણીના કારણે બીમાર પડ્યા છે અને હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 25 થી વધુ લોકોની હાલત વધુ ખરાબ હોવાથી તેઓ આઈસીયુમાં દાખલ છે। છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી પણ નથી હલી રહ્યું। તેમને તો જાણે લોકોના જીવની પડી જ નથી, પરંતુ જેઓ દૂષિત પાણીનો ભોગ બન્યા છે તે લોકોના પરિવારજનોની વેદના સાંભળો। એમની અચાનક રાતે તબિયત બગડેલી, ઝાડા ઉલટી થયા। શા માટે, શું થયું? એ પાણી ગંદુ આવતું હતું 15-20 દિવસથી। ફરિયાદ કરી હતી? કરેલી એમ કે ફરિયાદ। અને શું થયું હતું? ક્યાં લઈ ગયા તેને? પછી નવજીવન હોસ્પિટલમાં। હોસ્પિટલમાં શું કીધું ડોક્ટર? કઈ નહીં, સોલ્યુશન જ નહીં આપ્યું છે। એટલે લાસ્ટ એ કીધું કે ડેથ થઈ ગઈ એમ। કેટલા સમયમાં આપી દીધું? 2 કલાકમાં। 15 કમ્પ્લેન કરેલી, 15 કલાકમાં કઈ નહીં નિર્ણય। છોકરાનો ડેથ થયો ને પછી આ બેનર બધું લગાવવા આવ્યું, તો લોકો કઈ નહીં હતું। પછી એ લોકો જાણકારી આપે, પાવડર મારે, ઝાડુ વાળા આપડા એ લોકો ચેક કરીને ચાલ્યા જાય। મતલબ જે પાણીનું જે નીલ છે, આપડે પાણીનું કુંડીનું ને એનું એ સર્વે કરવું જોઈએ ને આ લોકો, ખાલી જોઈને પાણી લઈ જાય, ટેસ્ટિંગ કરીને ચાલ્યા જાય આ લોકો। અને આ જે પાણી વિશે છે આ લોકો ધ્યાન આપતા નથી। પાણી વિશે એટલે આ વર્ષનું રામાયણ જ છે, બરાબર? ખાલી લઈ જાય, અમે ચેક કરવા લઈ જઈએ છીએ, સેમ્પલ આપો, પણ એનો કોઈ મતલબ જ નથી। કાલે પેલા ભાઈ આવેલા, હું એને પૂછ્યું કે ભાઈ તમે પાણી લઈ જાવ છો, ચેક કરો છો, એમાં ફોલ્ટ શું છે? તો પેલો ગુંગો બેરો ભણીને આગળ જતો રહ્યો। મેં તો સાહેબને કીધું, તમે આવ્યા શું કામ છો? બરાબર, કોઈ મરી જાય ત્યારે તમે આવો છો? 15 દિવસથી સોસાયટીમાં આવે છે ગંદુ પાણી, ફરિયાદ કરવા છતાં ન આવ્યું નિવારણ। અંતે દૂષિત અને દુર્ગંધ મારતા પાણીના કારણે 40 લોકો હોસ્પિટલ પહોંચી ગયા, છતાં મહાનગરપાલિકાના સત્તાધીશોએ દૂષિત પાણીના નિવારણની જગ્યાએ માત્ર આસપાસના વિસ્તારમાં આરોગ્યને લગતા પોસ્ટરો મારીને સંતોષ માની લીધો। એટલું જ નહીં, ફરિયાદ પછી પાણીના ટેન્કર મોકલ્યા તો તેમાં પણ દૂષિત પાણી જ મોકલ્યું, જેથી લોકોએ ટેન્કરો પાછા મોકલવા પડ્યા। તેનાથી પણ વિશેષ વાત તો એ છે કે આ વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એક એમ્બ્યુલન્સ પણ મૂકી, પરંતુ વીટીવી ન્યૂઝની ટીમને જોતા જ આરોગ્ય કર્મીઓ એમ્બ્યુલન્સમાં બેસીને નાસી ગયા અને અમારા સવાલનો જવાબ આપવા પણ ન રોકાયા। જ્યારે સ્થાનિકો સાથે વધુ વાત કરી તો તંત્રની પણ પોલમપોલ ખુલ્લી પડી ગઈ। હવે સમજો કે નગરપાલિકાને અમે કહીએ છીએ કે પાણીમાં ખામી છે, પણ નગરપાલિકા અમને એમ કહે છે પાણી ફિટ છે। હવે પાણી ફિટ છે કે પછી અમે રોંગ છે? એનો મતલબ એમ થઈ ગયો કે અમે જાનવર છે। કેસ તો દિવસે વધે જ છે। અમે જાનવર છે તો તમારી પાણી ફિટ તમને દેખાઈ જાય, જાનવર પાણી પી છે અને રોગચાળો થાય છે અને દવાખાના ભરીએ છે। 250 જણની આ ઘરની સોસાયટીમાં કેટલા બીમાર થઈ ગયા? 40 થી 50 જણા।
40 થી 50 જણા બીમાર પડ્યા છે અને દવાખાનાના બિલ કાઢવા છે ને 60-70 હજાર રૂપિયા. હવે આ મંદિરના મોલમાં 60-70 હજાર લાવવા કાઢી વ્યાજે ઉઠાવવા પડે, વ્યાજ ભરીને મરવાનું. આ ઘટના પછી પણ સત્તાધીશો ઊંઘી જ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું સુરતમાં લોકોની જિંદગીની સત્તાધીશોને કોઈ કિંમત નથી? 15 દિવસથી પાણી દૂષિત આવે છે તો પાઇપલાઇનનું સમારકામ કેમ ન થયું? હોસ્પિટલમાં દાખલ લોકોને કઈ થયું તો જવાબદાર કોણ? યુવકે જીવ ગુમાવ્યો તેની જવાબદારી સુરત કમિશનર લેશે? ક્યાં ઊંઘી રહ્યા છે શહેરના પ્રથમ નાગરિક બનીને બેઠેલા મેયર? શું સુરતમાં નળથી આવતું જળ પીવાલાયક નથી? સવાલો તો અનેક છે અને અહીં સવાલ પણ ઉઠાવવો વ્યાજબી છે, કારણ કે 40 લોકો દૂષિત પાણીથી બીમાર પડ્યા, 25 થી વધુ લોકો આઈસીયુમાં છે, એક યુવાને જીવ ગુમાવ્યો. છતાં સત્તાધીશો એક પણ વખત આ પીડિત પરિવારોની મુલાકાતે નથી આવ્યા. આવે પણ કેમ? એસી ચેમ્બરમાં આરામ કરે છે, બહાર નીકળે તો ગરમી થાય ને. દાખલ દર્દીઓની સંભાળ પણ તેમણે નથી લીધી. હવે જોવાનું એ રહેશે કે 250 પરિવારોમાંથી વધુ કોઈ લોકોના જીવ જાય પછી તંત્ર જાગશે કે તે પહેલા પાણીની સમસ્યાનું સમાધાન આવી જશે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.